એગ્રો આજે 8ની તારીખે તમે જોઈ શકો છો આ એમના માલિક છે. એને સલાહ દીધી હતી કે આ ખેડૂતનો પૈસો છે ને ધંધો કરવામાં આપણે એને વસ્તુ સારી આપવાની, પૈસા ભલે લેવાના. છોકરાઓને હું સલાહ દેવી જોઈએ આવા વડીલો પાસેથી શીખવું. મુલાકાત કરાવું ખાલી તમને બોલશે નહીં પણ તમને દેખાડું કે આ કંપનીની શરૂઆત કોને કરી હતી. આવો તમે મારા ભેગા. દીકરા જવા દે. આ જે ભૂમિ એગ્રો આજે 8ની તારીખે તમે જોઈ શકો છો આ એમના માલિક છે અને આ બાપાએ આ એગ્રો આ કંપનીની શરૂઆત કરી હતી. બાપા બરાબર ને? બોલશો બાપા? થોડું બોલશો, કઈ બોલશો બે શબ્દો? આવો મારું બે સામે આવો. બાપા જય શ્રી કૃષ્ણ. પેલા તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે તમારું? માવજીભાઈ કથિરિયા. માવજીભાઈ કથિરિયા બાપાનું નામ છે. બાપા કેટલી વર્ષ ઉંમર કેવડી છે? ઉંમર થઈ 68 વર્ષ. 70 માં 2 ઓછા. 70 માં 2 ઓછા. હા. કિરણભાઈ આ આપણે ઓટોમેટિક ઓરણીનું કારખાનું કરવાનું ચાલુ કર્યું એટલે મેં એને સલાહ દીધી હતી કે આ ખેડૂતનો પૈસો છે ને મહેનતનો છે અને અમારા કઈડા કહેતા કે ઘી તાવણી એટલે ઘી આપણે માખણમાંથી ગરમ કરવા મૂકીને તો ઈ ઘી તાવણી અને વાવણી બે હરખું. વાવણી જો બગડે ને તો ખેડૂતનો વરસ બગડે. તો આપણે જો હરખો માલ જો ખેડૂતને આપવો હોય તો જ આપણે આ ચાલુ કરજો. ખેડૂત આરે ધંધો કરવામાં આપણે એને વસ્તુ સારી આપવાની, પૈસા ભલે લેવાના પણ વસ્તુમાં છેતરવાના નહીં. આ સૌરાષ્ટ્રની ધરતીના સંસ્કાર છે. આના જેવા આપણા વડીલો અહીંયા છોકરાઓને હું સલાહ દેવી જોઈએ આવા વડીલો પાસેથી શીખવું જોઈએ. ખેડૂતોના પૈસા બાપાનું કહેવાનું એમ છે કે ક્વોલિટી દેવાની, ભલે પૈસા લઈ લેવાના. હા. ધન્ય છે આવા પિતાને કે ભાઈ મારી પાસે શબ્દો નથી કે બાપાને આપણે શું કહેવું જોઈએ, પણ મને બહુ ગર્વની વાત છે. બાપા મને તો ખબર છે ભૂમિ એગ્રોનું કેવડું મોટું નામ છે, પણ બાપાને આપણે પહેલી વખત મળ્યા છીએ કે જે બાપાની સોચ હતી આજે છોકરાઓએ ક્યાં સુધી પહોંચાડી. બાપા તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી યારે વાત કરી. અરે એ તો બહુ સારું કામ હતી. 2 શબ્દ કહું? હા બોલો બોલો. તો મેં 11 રૂપિયે સરકારી રાહતના કામ કરેલું છે. રોડ રસ્તાના કાસી માટીના માથે તગારા લઈ. વાહ. એટલે તેથી સરકાર આપણને 11 રૂપિયા રોજ આપતા, પણ હું એને કામ કરીને 15 રૂપિયાનું દેતો. પણ સરકાર 15 રૂપિયા નો આપે. સરકાર તો 11 જ રૂપિયા આપતી મજૂરી. પણ મને આ કુદરતે દેવું પડ્યું એટલે હું બધાયને મજૂર લોકો અમારી ફેક્ટરીમાં છે ને એને હું કહું કે તમને કિરણભાઈ 300-400 રૂપિયા મજૂરી આપતા હોય તો તમે એટલું કામ કરીને તો આપો. નીતિ ન્યાય ને ધર્મ ઈ છે. શીખની વાત છે, બધાયના શીખ લેવી જોઈએ. બાપા તમારી યારે વાત કરીને ગર્વનો અનુભવ થાય છે અને ભૂમિ એગ્રો હજી આવી નવી પ્રગતિ કરી રાખે એવી આપણે ઉપરવાળા પાસે પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીએ હાથ જોડીને. સીતારામ બાપા. જય સીતારામ. જય